નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જૈન શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનમાં ભારતીય લોકશાહી આ ચેપ્ટરના કેટલાક MCQ સવાલ જવાબ સોલ્વ કરીશું. તો જોઈએ આપણે પ્રથમ, નીચેનામાંથી કયો પક્ષ પ્રાદેશિક રાજકીય પક્ષ છે? એ. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, બી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, સી. તૃણમૂલ કોંગ્રેસ, ડી. ભારતીય જનતા પક્ષ. તો સાચો જવાબ આવશે પ્રાદેશિક પક્ષ છે, તો તૃણમૂલ કોંગ્રેસ. બીજો સવાલ, નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું મુદ્રિત માધ્યમ છે? એ. સિનેમા, બી. ટેલિવિઝન, સી. દૈનિક વર્તમાનપત્રો કે ડી. રેડિયો. તો સાચો જવાબ આવશે સી. દૈનિક વર્તમાનપત્રો. ત્રીજો સવાલ, નીચેનામાંથી કોની ચૂંટણીની કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા થતી નથી? એ. રાષ્ટ્રપ્રમુખ, બી. રાજ્યપાલ, સી. રાજ્યોના ધારાગૃહો કે ડી. સંસદ. તો સાચો જવાબ આવશે બી. રાજ્યપાલ. ચોથો સવાલ, જે રાજકીય પક્ષો દેશવ્યાપી છે તેને કેવા પક્ષો કહેવાય છે? એ. પ્રાદેશિક, બી. આંતરદેશીય, સી. રાષ્ટ્રીય કે ડી. બિનરાષ્ટ્રીય. તો સાચો જવાબ સી. રાષ્ટ્રીય. પાંચમો સવાલ, વિશ્વના બધા લોકશાહી દેશોમાં સૌથી વધારે મતદારો કયા દેશમાં છે? એ. રશિયામાં, બી. યુએસએમાં, સી. જાપાનમાં કે ડી. ભારતમાં. તો સાચો જવાબ આવશે ડી. ભારતમાં. છઠ્ઠો સવાલ, વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ કયો છે? એ. ફ્રાન્સ, બી. ભારત, સી. USA કે ડી. ગ્રેટ બ્રિટન. તો સાચો જવાબ બી. ભારત. સાતમો સવાલ, નીચેનામાંથી કોની ચૂંટણીની કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા થાય છે? એ. મુખ્યમંત્રી, બી. રાજ્યપાલ, સી. મ્યુનિસિપાલિટી કે ડી. રાષ્ટ્રપ્રમુખ. તો સાચો જવાબ આવશે ડી. રાષ્ટ્રપ્રમુખ. આઠમો સવાલ, સમગ્ર ભારતમાં ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ કોણ કરે છે? એ. ચૂંટણી પંચ, બી. સંસદ, સી. આયોજન પંચ કે ડી. નાણાં પંચ. તો સાચો જવાબ આવશે એ. ચૂંટણી પંચ. નવમો સવાલ, જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર એક જ રાજ્ય પૂરતું સીમિત હોય તેને કેવા પક્ષો કહેવાય? એ. પ્રાંતીય, બી. પ્રાદેશિક, સી. સ્થાનિક કે ડી. રાષ્ટ્રીય. તો સાચો જવાબ આવશે બી. પ્રાદેશિક. દસમો સવાલ, ભારતના નાગરિકને કેટલી ઉંમરે મતાધિકાર મળે છે? એ. 15, બી. 16, સી. 17, બી. 18. તો સાચો જવાબ આવશે 18, ડી ઓપ્શન. આગળનો સવાલ, લોકશાહીને જીવંત કોણ રાખે છે? એ. વડાપ્રધાન,
બી લોકમત, સી રાજકીય પક્ષો કે ડી ચૂંટણી? તો જવાબ આવશે ડી ચૂંટણી. આગળનો સવાલ કે નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું વિજાણુ માધ્યમ છે? એ ટેલિવિઝન, બી અઠવાડિકો, સી પાક્ષિકો કે ડી વર્તમાનપત્રો? તો સાચો જવાબ આવશે એ ટેલિવિઝન. આગળનો સવાલ ચૂંટણીઓ લોકશાહીની શું ગણાય છે? એ શાસન વ્યવસ્થા, બી પારાસીસી, સી ઉદ્ભવ રેખા કે ડી ક્રાંતિકારી પદ્ધતિ? તો સાચો જવાબ બી પારાસીસી. આગળ 14મો સવાલ કે ભારતમાં કેટલા પ્રકારના રાજકીય પક્ષો છે? એ 2, બી 3, સી 4 કે ડી 5? તો જવાબ આવશે 2. સંસદ સભ્ય કે ધારાસભ્યના અવસાન કે રાજીનામામાંથી ખાલી પડેલી બેઠકને ભરવા માટે કરવામાં આવતી ચૂંટણી કેવી ચૂંટણી કહી શકાય? એ પ્રતીક ચૂંટણી, બી મધ્યસત્ર ચૂંટણી, સી પક્ષીય ચૂંટણી કે ડી પેટા ચૂંટણી? તો જવાબ આવશે ડી પેટા ચૂંટણી. આગળનો સવાલ 16મો કે નીચેનામાંથી કયા દેશમાં પ્રમુખીય લોકશાહી છે? એ જાપાનમાં, બી ભારતમાં, સી ગ્રેટ બ્રિટનમાં કે ડી યુએસએમાં? તો જવાબ આવશે ડી યુએસએમાં. આગળનો સવાલ 17 નંબર કે નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય પક્ષ નથી? રાષ્ટ્રીય જનતા દળ, એ બીજું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ત્રીજું ભારતીય સામ્યવાદી પક્ષ અને ડી ભારતીય જનતા પક્ષ? તો રાષ્ટ્રીય પક્ષ નથી, તો જવાબ આવશે એ રાષ્ટ્રીય જનતા દળ. ત્યારબાદ આગળનો સવાલ કે કયા પ્રકારનો લોકમત લોકશાહીમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે? એ પ્રજાકીય, બી પ્રાતિનિધિક, સી પ્રબળ અને સંગઠિત અને ડી બહુપક્ષીય? તો સાચો જવાબ આવશે સી પ્રબળ અને સંગઠિત લોકમત. નેક્સ્ટ કે નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું મુદ્રિત માધ્યમ છે? એ સિનેમા, બી સામયિકો, સી રેડિયો કે ડી ટેલિવિઝન? તો સાચો જવાબ આવશે ડી સામયિકો. આગળનો સવાલ કે નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય પક્ષ છે? એ અકાલી દળ, બી શિવસેના, સી બહુજન સમાજવાદી પક્ષ કે ડી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા? તો જવાબ આવશે ડી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા. આગળનો સવાલ 21 નંબર કે નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું વિજાણુ માધ્યમ છે? એ પાક્ષિકો, બી રેડિયો, સી વર્તમાનપત્રો કે ડી અઠવાડિકો?
તો જવાબ આવશે બી રેડિયો. આગળનો સવાલ કે નીચેનામાંથી કયો પક્ષ પ્રાદેશિક રાજકીય પક્ષ નથી? એ અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ, બી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, સી દ્રવિડ મુનેત્ર કઝગમ, ડી બહુજન સમાજવાદી પક્ષ. તો જવાબ આવશે બી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. ત્યારબાદ સવાલ છે નીચેનામાંથી કયા દેશમાં સંસદીય લોકશાહી છે? એ રશિયામાં, બી ભારતમાં, સી યુએસએમાં અને ડી ચીનમાં. તો જવાબ આવશે બી ભારતમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતીય લોકશાહી ચેપ્ટરના કેટલાક MCQ સવાલ જવાબ વિશે જોયા. તો આ સવાલ જવાબ તમારે એકવાર ફરીથી રિવિઝન કરી લઈએ. આપણે માત્ર સાચા જવાબ સાથે જ રિવિઝન કરીએ કે નીચેનામાંથી કયો પક્ષ પ્રાદેશિક રાજકીય પક્ષ છે? તૃણમૂલ કોંગ્રેસ. બીજો સવાલ, નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું મુદ્રિત માધ્યમ છે? દૈનિક વર્તમાનપત્રો. ત્રીજો સવાલ, નીચેનામાંથી કોની ચૂંટણીને કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા થતી નથી? તો બી જવાબ છે રાજ્યપાલ. ત્યારબાદ જે રાજકીય પક્ષો દેશવ્યાપી છે તેને કેવા પક્ષો કહેવાય? તો રાષ્ટ્રીય. વિશ્વના બધા લોકશાહી દેશોમાં સૌથી વધારે મતદારો કયા દેશમાં છે? ભારતમાં. વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ કયો છે? ભારત. નીચેનામાંથી કોની ચૂંટણીની કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા થાય છે? રાષ્ટ્રપ્રમુખ. આગળ, ભારતમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ કોણ કરે છે? ચૂંટણી પંચ. ત્યારબાદ જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર એક જ રાજ્ય પૂરતું સીમિત હોય તેને કેવા પક્ષો કહેવાય? પ્રાદેશિક. ભારતમાં નાગરિકને કેટલા વર્ષની ઉંમરે મતાધિકાર મળે છે? 18 વર્ષ. લોકશાહીને જીવંત કોણ રાખે છે? તો ચૂંટણી. નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું વિજાણું માધ્યમ છે? તો ટેલિવિઝન. ત્યારબાદ ચૂંટણીઓ લોકશાહીની શું ગણાય છે? પારાસીસી. ભારતમાં કેટલા પ્રકારના રાજકીય પક્ષો છે? 2. સંસદ સભ્ય કે ધારાસભ્યના અવસાન કે રાજીનામામાંથી ખાલી પડેલી બેઠક ભરવા માટે કરવામાં આવતી ચૂંટણી કેવી ચૂંટણી કહેવાય? પેટા ચૂંટણી. નીચેનામાંથી કયા દેશમાં પ્રમુખીય લોકશાહી છે? યુએસએમાં. નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય પક્ષ નથી? રાષ્ટ્રીય જનતા દળ. કયા પ્રકારનો લોકમત લોકશાહીમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે? તો પ્રબળ અને સંગઠિત. ત્યારબાદ નીચેનામાંથી કયું માધ્યમ લોકમત ઘડતરમાં ફાળો આપતું મુદ્રિત માધ્યમ છે? સામયિકો. નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય પક્ષ છે? તો કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા. ત્યારબાદ નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું વિજાણું માધ્યમ છે? રેડિયો. નીચેનામાંથી કયો પક્ષ પ્રાદેશિક રાજકીય પક્ષ નથી? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. અને છેલ્લો સવાલ કે નીચેનામાંથી કયા દેશમાં સંસદીય લોકશાહી છે? તો ભારતમાં. તો વિદ્યાર્થી મિત્રો,
આ પાઠના MCQ આપણે કેટલાક સવાલ જવાબ સોલ્વ કરે છે. તમે તેનું રિવિઝન કરજો. થેન્ક યુ.